અશ્વિનભાઈ સભાયા। આપણે નવું ટેકનોલોજી સાથે નવું મશીન આવ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમ ક્વોન્ટમ હીલિંગ થેરાપી મશીન કે જે શરીરને ડિટોક્સ કરે છે। 562 જાતના કોડ છે, અલગ અલગ બીમારીઓમાં અલગ અલગ કોડ યુઝ કરવામાં આવે છે। થાઇરોઇડ હોય છે, કોઈને સાંધાના દુખાવા છે, કોઈને કમર છે, સ્પાઇન પ્રોબ્લેમ છે। મારું નામ રાજેશ શાહ, રેકી ગ્રાન્ડ માસ્ટર છું અને બીજા અનેક જે હિલિંગની મેથડ હોય છે, મોટાલિટી બધી અલગ અલગ હોય છે, એમાં પણ માસ્ટર છું અને સ્પિરિચ્યુઅલ હિલર છું। જે હિલિંગ માટેના ચક્ર માટે જે હિલિંગ કરવાનું મેઇન બોડીના એની સાધના મને ગુરુજીએ કરાવી છે। બરાબર। અને આ રેકી એટલે એક જાતની આપણી સંસ્કૃતિની જ એનર્જી છે। જ્યારે ઋષિમુનિઓનો સમય ત્યાં ચાલુ હતી, ઋષિમુનિઓ જ્યારે કોઈ પણ એની પાસે રેકી આવતા અને કહેતા કે મને આ તકલીફ છે, તો એ હાથ મૂકી અને એમને સાજા કરતા અને જ્યારે એ હાથ મૂકતા ત્યારે એની હાથમાંથી જે એનર્જી નીકળી અને એ વ્યક્તિને મળતી। પછી આપણે ઋષિ પરંપરામાં એ બધી લુપ્ત થતી ગઈ, અમુક ઋષિએ જણાવ્યું નહીં કે ગેરઉપયોગ ન થાય એના માટે। જ્યારે આ જ પદ્ધતિ જાપાનના એક પ્રોફેસર હતા, એમણે પાછી શોધી અને એમણે અહીંયા બધી જગ્યાએ તપાસ કરી, તિબેટમાં જઈ એની સાધના કરી અને જાપાનમાં જ એમણે અમુક દિવસ સુધી સાધના કરી। ત્યાર પછી એમને ઇન્ટ્યુએશન થયું, થર્ડ આઈમાં એમ દેખાયું કે આ એક મેથડ છે, આનાથી હિલિંગ થઈ શકે અને એમણે આ પદ્ધતિ જન જાહેર માટે બહાર પાડી અને એનું નામ આપ્યું રેકી। રેકી એટલે એક જાતની પ્રાણ શક્તિ જ છે। પ્રાણ શક્તિ બ્રહ્માંડમાં આપણે પ્રાણ શક્તિ ફેલાયેલી છે, આખા બ્રહ્માંડ વ્યક્તિ દરેક પ્રાણ લે જ છે, પ્રાણ વગર ચાલવાનું। પણ જે આ પ્રાણ લે છે વ્યક્તિને જેટલો જરૂર છે એટલો એ નથી લઈ શકતા। અત્યારની જે રહેણી કહેણી છે, ખાવા પીવાની જે બધી પદ્ધતિ છે, એની હિસાબે ક્યાંક ને ક્યાંક એને જરૂરી પ્રાણ શક્તિ લઈ નથી શકતા અને જે બોડીમાં ચક્ર આવેલા છે એ ચક્ર એ પ્રાણ શક્તિ ઓછી મળવાના કારણે ડિસ્ટર્બ થાય છે અને જે ચક્ર ડિસ્ટર્બ થાય એટલે જે ચક્રને અનુરૂપ એ ચક્રની બીમારી વ્યક્તિને આવી શકે। બરાબર। હવે આપણે શરીરમાં પહેલાં ના કહેવાય, જે કંઈ બીમારી આવે આપણે શરીરની બહાર એમની ગોરા શરીર કહેવાય, એમાં પહેલાં એ બીમારી આવે, ત્યાર પછી એ જ્યારે પ્રારબ્ધ બની જાય ત્યારે આપણા બોડીમાં આવી શકે છે। અને રેકી માટે સાધનો હોય છે આપણી પાસે? ના, એકચ્યુઅલી આપણે બ્રહ્માંડની એનર્જી લઈને હાથથી એનર્જી આપવાની હોય છે, હાથથી આપવાની। અને જો તમે પછી આગળ પોતાની રીતે કંઈ ડેવલપ કરી શકો તો તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને તેનાથી એનર્જી આપી શકો છો। કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી? પેન્ડુલમ જેમ છે, આ પેન્ડુલમ હતું, આ એક વિડીયો જોયો। પેન્ડુલમ તો તમે હિલિંગ માટેનું જે મારે પ્રોગ્રામિંગ કરો એ પેન્ડુલમ દ્વારા પણ એનર્જી આપી શકો। જેમ કે મેં તમને આ પેન્ડુલમ છે, હા હા, તો આ તમે પેન્ડુલમ ઘણા કામ આપે છે, તો આ પેન્ડુલમથી તમે હિલિંગ પણ કરી શકો। એ માટે પેન્ડુલમને તમારે પ્રોગ્રામિંગ કરવું પડે। અચ્છા, પ્રોગ્રામિંગ એટલે માઇન્ડથી જ પ્રોગ્રામિંગ? ના, એટલે પેન્ડુલમને તમારે ડિમાન્ડ કમાન્ડ આપવાની હોય છે, એટલે કોમ્પ્યુટરાઇઝ સમજો તો ચાલે કે તમારા બ્રેઇનથી એને કમાન્ડ આપી તમારા અનુકૂળ એને બનાવી લેવાનું એમ। અને આપણું બ્રેઇન છે એક જાતનું કોમ્પ્યુટર જ છે ને? અચ્છા, માઇન્ડથી જ આ બધું કામ છે। વાહ વાહ, સરસ, આભાર સાહેબ।
કેટલા દર્દીઓ બરોબર કેટલી ઓપીડી હોય બધું છોડી અને રાત દિવસ મહેનત કરી આપણે આ સફળતા પ્રાપ્ત કરી છે એટલો બધો સહકાર આમાં કોઈ આપણે કોઈ આકાંક્ષા તો છે જ નહીં સેવા છે અને નિસ્વાર્થ ભાવ એટલે એ લોકોને બધાને આપણે આભાર તો વ્યક્ત કરીએ અને અખિલ ભારતીય વય તો મારા સંત દ્વારા સન્માન પત્ર આપશું અને વિશેષ તો આપણને યા સ્કૂલ અને હા હવે ભાડે લેવા જવું તો પ્રાઇવેટ કોઈ ભાડે આપવાના નથી તમે બધા લાખ રૂપિયા આપો નારી સગવડ અને એટલો વિનસીભાઈનો અને ગોલિયાભાઈનો પ્રેમ કે પરિવાર મળ્યો એટલો પ્રેમ કે આપણે જમતા હોય ગમે એ વસ્તુ અહીંયા કાંઈ જરૂર પડી તો એ સીધા એને હાથે કામ કરીએ એટલે એ લોકોનો આકાશ પબ્લિક સ્કૂલનો જેટલો આભાર માને એટલો ઓછો છે અને વિશેષ હવે આપણે પ્રફુલભાઈ પ્રભુશ્રી અહીંના જે ટ્રસ્ટીઓ છે વૈદો છે એને તમાકુ આપશે અને અત્યાર લગીમાં કોઈ પણ અમારા વૈદો દ્વારા શિબિરમાં જે આવેલા લોકો છે કે બીજા વૈદો કે બીજા કોઈ મહેમાનો બોલવા કે બીજા કોઈ વિષયથી કોઈ ખોટું લાગ્યું હોય તો અખિલ ભારતીય વૈદમાં વધી આપ સૌ માફી માગી અને કાંઈ પણ ભૂલ હોય તો ક્ષમા કરશો એવી અપેક્ષા રાખી જય ગણેશ. અને આ એક પરિવારની જેમ કાર્યક્રમ રહ્યા સાથે મળીને આયુર્વેદની ચર્ચા કરી આયુર્વેદ સાથે છુપાવીએ તો એમાં આ લોકો પ્રોપર આવીના વેદ મિત્રો સંકલન કરે અને શિબિરો કન્ટિન્યુ કરતા રહીએ ઔષધિ પરિચય શિબિર કરે વૃક્ષારોપણ કરે વિવિધ વનસ્પતિઓનું વાવેતર કરે અને પ્રકૃતિ તરફ વધારે વળે ગાય માતાની બધી ઔષધિ ગાયને રાખવાનું ગામડે સુવિધા હોય તો પ્રયત્ન કરે શરીર તરફ આકર્ષણ ઓછું કરે પછી શુભેચ્છા સાથે વધારે કંઈ નથી ગયું જય જગન્નાથ.